યસ હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર આપણે આગળ કન્ટિન્યુ કરીશું. છેલ્લા લેક્ચરમાં આપણે જે શરૂઆત કરી હતી ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર, એ લેક્ચરમાં મેં તમને જસ્ટ આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર નતા જોયા, પણ આપણે વ્યાપક રીતે આપણે એક તો અંતરાલ શું કહેવાય, વાસ્તવિક સંખ્યાનો અંતરાલ શું છે એ વસ્તુ આપણે જોઈ હતી. એના સિવાય આપણે જોયું હતું કોઈ પણ પ્રદેશનો કોઈ પણ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર મૂળભૂત રીતે શું કહેવાય એ વસ્તુ જોઈ હતી. જસ્ટ અગેન પાછું તમને રિમાઇન્ડ કરાવી દઉં કે આજે આપણે અંતરાલ જે જોયા હતા વાસ્તવિક સંખ્યાના, એ ખરેખર તો આપણા પહેલા ચેપ્ટરનો ભાગ છે. અહીંયા આપણે એનો ઉપયોગ કરવાનો છે, એટલે મેં એ જસ્ટ તમને વચ્ચેથી સમજાવ્યું છે. એના સિવાય આજે આપણે ભણી રહ્યા છીએ પ્રદેશ અને વિસ્તાર. આ તમારા બીજા ચેપ્ટર સંબંધ અને વિધેયનો એકચ્યુઅલ ટોપિક છે, પણ આનો અહીંયા થોડો રેફરન્સ આવે છે, કારણ કે આ વસ્તુની સમજ હશે તો આપણે ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ અને વિસ્તાર સમજવા જોઈએ, ખબર હોવી જોઈએ. આ જેમ જેમ હું કન્સેપ્ટ ભણાવતો છું, આપણે અલગ અલગ કન્સેપ્ટ ભણતા ગયા છે. જેમ જેમ હું કન્સેપ્ટ ભણાવતો ગયો છું, છેલ્લે છે ને આ બધા કન્સેપ્ટનો હું એક આખું ટેબલ બનાવડાવીશ. ઓકે, એટલે તમને બધી જ વસ્તુ ઇન્ફોર્મેશન એમાં આવી જશે. આપણે આ બધી બેઝિક વસ્તુઓ જાણવી જરૂરી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ ખબર હશે તો આગળનું આખું ત્રિકોણમિતિ કમ્પેરેટિવ ઇઝીયર થઈ જાય છે. ઓકે, એટલે અહીંયા આમાં પણ, અને જે રીતે આપણે આગળ ત્રિકોણમિતિ વિધેયો વ્યાપક રીતે આપણે જોયા હતા, એમાં શરૂઆત આપણે શાનાથી કરી હતી? તો એમાં શરૂઆત આપણે કરી હતી સાઇન અને કોસ વિધેયથી. એટલે આપણે પહેલા તો સાઇન અને કોસ વિધેયને આપણે વ્યાખ્યાયિત કર્યા. સાઇન અને કોસને વ્યાખ્યાયિત કર્યા, એના પરથી બાકીના બધા આપણે જસ્ટ વ્યાખ્યાયિત કરવાના વ્યાપક રીતે, એ આપણે જોયું હતું. ઓકે, એટલે અહીંયા પણ આપણે ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર જોવાના છે. તો આપણે પહેલા સાઇન અને કોસ માટેના પ્રદેશ અને વિસ્તાર, આ બે વસ્તુનો આપણે અભ્યાસ કરીશું. પછી એના પરથી બાકીના બધાના પ્રદેશ અને વિસ્તાર શું કહેવાય એ આપણે સમજીશું. ઓકે, એ બાકીનું બધું સરળ થઈ જશે. અહીંયા આપણે ફક્ત સાઇન અને કોસના જે પ્રદેશ અને વિસ્તાર છે એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, એટલે અહીંયા પહેલા આપણે જોઈશું આ ટોપિક છે, એમાં આપણે પહેલા સાઇન અને કોસાઇન વિદેશના પ્રદેશ અને વિસ્તાર. ઓકે, આ વસ્તુ આપણે લઈએ. હવે આપણને ખબર છે આ વસ્તુ, જો આપણે પ્રદેશ અને વિસ્તાર સમજવું હોય, ઓકે, પ્રદેશ એટલે કે આપણે જે છેલ્લા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે, ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ કોઈ x નું વિધેય, એટલે કે y, અહીંયા આપણે y બરાબર sin x લઈશું. જો y ઇઝ ઇક્વલ્સ ટુ sin x હોય તો x ની જે કિંમતો માટે sin વ્યાખ્યાયિત થતું હોય એ x ની બધી જ કિંમતોનો ગણ એનો પ્રદેશ કહેવાય. અને x ની બધી જ વ્યાખ્યાયિત કિંમતો માટે જે એને અનુરૂપ y નું જે મૂલ્ય મળે એ y ની બધી સંખ્યાઓનો ગણ એ એનો કહેવાશે વિસ્તાર. એટલે અહીંયા આપણે આ વસ્તુ જોઈશું. અને અહીંયા સાઇન અને કોસ આપણે એકમ વર્તુળ પરથી સમજીએ છીએ. એટલે અહીંયા આપણે જસ્ટ એક એકમ વર્તુળ પાછું દોરીએ છીએ. એકમ વર્તુળ એટલે કે જેની ત્રિજ્યા એક એકમ હોય, આપણે જાણીએ છીએ, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય. ઓકે, આ x અક્ષ, x ધન અક્ષ, ઋણ અક્ષ, x y ડેશ. યસ, અને આના સિવાય હું દરેક વખતે જે લખતો જઉં છું ને, તમારે બી આ આદત રાખવાની. અને જ્યારે પણ સાઇન કોસની સમજવાનું આવે ત્યારે આપણે એકમ વર્તુળ આપણી નજર સમક્ષ આવી જવું જોઈએ. અહીંયા b એના યામ 0 1, આ c જેના યામ -1 0, આ d જેના યામ 0 -1. ઓકે, ના આના સિવાય આપણે ધારો કે અહીંયા p કોઈ બિંદુ છે, p હવે છે ને આપણે અહીંયા ધારો કે p ને આપણે હું ઉગમ બિંદુ સાથે જોડું છું, OP. x અક્ષની ધન દિશા સાથે એ x રેડિયન માપનો ખૂણો બનાવે છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈશું અને p નો x યામ a અને b હોય. ઓકે, એટલે અહીંયા આના પરથી આ લંબ દોરું m, તો OM બરાબર a થશે. અને આના પરથી અહીંયા હું લંબ દોરું n, તો ON બરાબર આ b, અને એટલે કે એનો મતલબ PM બરાબર b થશે. ઓકે,
XM અને આ બીજું કઈ નથી અગેન P ઓફ આપણે આ રીતે પણ લખી શકીએ cos x ને sin x. એટલે જેમ P બિંદુ અહીંયા એકમ વર્તુળ પર ફરતું જાય જે તે પ્રમાણે જેમ જેમ આગળ ફરતું એટલે ક્યાં પણ ઘડેલા કાંટાની વિરુદ્ધ દિશામાં કે ઘડેલા કાંટાની દિશામાં જેમ જેમ આ P બિંદુ ફરે છે તો એને એ બિંદુને આપણે ઉગમ બિંદુ સાથે જોડીએ અને પરિણામે x અક્ષની દિશા સાથે જે માપનો ખૂણો બને જે રેડિયન માપનો ખૂણો બનાવે એ ખૂણાનું કોસનું મૂલ્ય એ બિંદુનું xm થશે અને એ બિંદુનું ym એટલે કે જે ખૂણો બનાવે એનું sin એટલે કે અહીંયા આપણા પાસે a is equals to a sin x sorry a is equals to cos x અહીંયા b is equals to sin x. ઓકે આ વસ્તુ માટે આ જેમ જેમ બદલાશે એ પ્રમાણે ખૂણો બદલાશે એ પ્રમાણે x અને y આમ બદલાતું જશે એ પ્રમાણે મૂલ્ય બદલાતા જશે. ઓકે નાઉ હવે અહીંયા આપણે જોઈએ પહેલી વસ્તુ. ઓકે x એટલે કે અહીંયાથી લંબ દોરીશું જે અહીંયા કોઈ પણ બિંદુ પર દોરીશું એનો x અક્ષ પર જે લંબ દોરીશું અને જે આપણને મળશે એનો x કહેવાશે અને એ બિંદુને અનુરૂપ એક કોસના ખૂણા માટેનું મૂલ્ય આપણને કહેવાશે. ઓકે નાઉ હવે અહીંયા આપણે જોઈએ તો P cos અને x sin x એટલે P નું xm cos x અને ym sin x જો આ ખૂણો x બનાવે. હવે આ ખૂણો કયો હોઈ શકે x k n k pi અથવા તો P આખામાં ફરે તો 0 થી 2 pi નું કોઈ પણ મૂલ્ય હોઈ શકે. તો x નું મૂલ્ય 0 થી 2 pi કોઈ પણ હશે. અહીંયા જસ્ટ x એટલે કે બિંદુ P એકમ વર્તુળ પર લઈએ એ બિંદુ P ને આપણે ઉગમ બિંદુ સાથે જોડીએ તો જે ખૂણો બનાવે x x એ આ કહેવાશે જે ખૂણો બનાવેલું છે એ એટલે હવે આ બિંદુ આ એક જ સ્થાને હોઈ ના શકે એ ગમે તે સ્થાને આખા એકમ વર્તુળ પર ગમે તે સ્થાને હોઈ શકે. એટલે 0 થી 2 x એ 0 થી 2 pi નું જો ઘડેલા કાંટાની વિરુદ્ધ દિશામાં જોઉં છું તો જ્યાં x નું મૂલ્ય છે એટલે કે બિંદુ P દ્વારા એક કેન્દ્ર આગળ આંતરાતો ખૂણો 0 થી 2 pi ની વચ્ચેનો કોઈ પણ હોઈ શકે છે. અને જો એક કરતા વધારે પરિભ્રમણ કરું છું એક પરિભ્રમણમાં 2 pi થઈ જાય બીજા બે પરિભ્રમણ કરું તો 4 pi એટલે કે ગમે એટલા હું પરિભ્રમણ કરું છું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો દરેક વખતે બિંદુ P ને અનુરૂપ x યામ મળશે અને y યામ પણ મળશે. ઓકે એટલે એનો મતલબ અહીંયા આ x ના મૂલ્યો 0 થી 2 pi અથવા તો 2 pi કરતા મોટા ગયો કારણ કે એક પૂર્વરૂપ પરિભ્રમણ થયું એક અહીંયાથી શરૂઆત કરીને એક પૂરું પરિભ્રમણ કરું છું તો એક કેન્દ્ર આગળ આંતરાયેલો ખૂણો 2 pi થાય છે એટલે કે x નું મૂલ્ય 2 pi થાય છે. જો એક પરિભ્રમણ પછી બીજું પરિભ્રમણ સ્ટાર્ટ કરું છું એટલે જે x નું મૂલ્ય છે 2 pi કરતા મોટું થઈ જાય છે આપણા પાસે. એટલે આવા હું અસંખ્ય પરિભ્રમણો કરી શકું છું. એનો મતલબ x નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ શકે છે અને આ x ના કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે મને બિંદુ P નો x યામ મળશે જ એટલે કે બિંદુ P માટે cos વ્યાખ્યાયિત થશે જ. આ મેં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં લીધું એ જ પ્રમાણે હું જોઉં એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈશ તો કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા એટલે કે x એ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા લઈ શકે છે. જસ્ટ આપણે આ રીતે લો અહીંયા સાઈડમાં જસ્ટ તમને સમજાવું એટલે આ એક પૂરું પરિભ્રમણ એટલે આ થયું 2 pi પાછું બીજું કરું તો 4 pi યસ આ 5 pi 6 pi વચ્ચે બીજા મૂલ્યો પણ આવતા જશે. જસ્ટ અહીંયાથી મેં શરૂઆત કરી છે આ બાજુ. ઓકે અહીંયા 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 દરેક વખતે હું જો એ બિંદુને હું કેન્દ્ર સાથે જોડું અને આ પાછું ફરીને આવે અહીંયા પાછું આવે અને આને જોડું તો યસ કેન્દ્ર આગળ આંતરાયેલા ખૂણાનું માપ આ x નું મૂલ્ય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હું ગમે એટલા અસંખ્ય ચક્કરો લઈ શકું છું. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અસંખ્ય ચક્કર લઈ શકું છું એનો મતલબ જે કેન્દ્ર આગળ આંતરાયેલા ખૂણાનું માપ છે કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા થઈ શકે છે અને કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા માટે એને અનુરૂપ આ એકમ વર્તુળ પરનું બિંદુ હોય અને એના જો કોઈ યામ હોય તે બિંદુ સાથે તે અનન્ય હોય એટલે કે એના સાથે આપણે x યામ જે ખૂણો આંતરાયેલો છે એનું કોસ મૂલ્ય બરાબર થાય એટલે કે એના માટે કોસ વ્યાખ્યાયિત થશે કે એટલે આનો અર્થ આપણે વ્યાપક રીતે લઈએ તો કે કોઈ પણ x ની કિંમત કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હશે તેના માટે cos x વ્યાખ્યાયિત થશે. એ જ રીતે જો ઘડિયાળના કાંટાની દિશામાં હું જોઉં છું તો ઘડિયાળના કાંટાની દિશામાં આપણે જઈએ તો એક પૂરું પરિભ્રમણ તો -2 pi પાછું અહીંયા દસા બાજુમાં હું લખું છું આમાં આ રીતે એક પૂરું પરિભ્રમણ એટલે -2 pi થશે
ઓકે, ઘડિયાળના કાંટાની દિશામાં છે એટલે અહીંયા હોય કોઈ બિંદુ, ઓકે પી, એને ઉગમ બિંદુ સાથે જોડું તો આના કેન્દ્ર આગળ આંતરાયેલો ખૂણો, અથવા આ હોય એને હું જોડું તો આ આંતરાયેલો ખૂણો, એટલે આ બધા એક્સ થશે અલગ અલગ. ઓકે, અહીંયા પણ હું લઈ શકું છું એનું કેન્દ્ર સાથે જોડું તો કેન્દ્ર આગળ આંતરાયેલો ખૂણો, એટલે આઈ -2 0 થી -2π ની કોઈ પણ મૂલ્ય હોઈ શકે છે કોઈ પણ જગ્યાએ, કારણ કે આ વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે, અનંત બિંદુઓ છે ઇનફેક્ટ. ઓકે, એટલે આવા આપણે અનંત અસંખ્ય ઋણ સંખ્યાઓ માટે આપણને x મળશે અને દરેકને અનુરૂપ આપણને x અને y મળશે, એટલે કે એનો cos અને sin પણ વ્યાખ્યાયિત થશે. એટલે આ રીતે એક પરિભ્રમણ કરીએ તો 0 થી -2π, એ રીતે બીજું પરિભ્રમણ કરીશું, યસ, તો -4π થાય. અને એમાં પણ વચ્ચે ગમે ત્યાં તમે લો છો કોઈ પણ જગ્યાએ બિંદુ લો છો, એને જો તમે યસ ઉગમ બિંદુ સાથે જોડો છો તેને કેન્દ્ર વડે આંતરાયેલો ખૂણો બનશે, એટલે કે આ x નું મૂલ્ય કોઈ પણ ઋણ વાસ્તવિક સંખ્યા થઈ જશે. અને x નું મૂલ્ય કોઈ પણ ઋણ વાસ્તવિક સંખ્યા છે એને અનુરૂપ મને આ એકમ વર્તુળ પરનું મને બિંદુ મળે છે, અને એકમ વર્તુળ પરનું બિંદુ મળે છે તો એને સાથે મને એનો y પણ મળે છે, એટલે કે એનો એ x ના મૂલ્ય માટે sin વ્યાખ્યાયિત થાય છે. એટલે અહીંયા અને x પણ મળે છે, એટલે એના એ x ના મૂલ્ય માટે cos પણ વ્યાખ્યાયિત થાય છે. એટલે આનો રીતે આના પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે જો y sin x હોય તો x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે sin x વ્યાખ્યાયિત થાય છે. એટલે અહીંયા શું થાય, યસ ભાઈ આમાં પણ ખબર આપણે લીધું, અહીંયા મેં આ જસ્ટ એક બિંદુ લીધું, પણ આવો એક બિંદુ, આવા ઘણા બધા બિંદુઓ x ના અલગ અલગ મૂલ્યો માટે આપણને અલગ અલગ ઘણા બધા બિંદુઓ વર્તુળ પર મળી શકે. એક પૂરું પરિભ્રમણ કરીએ ને એક જે ખૂણો આથરે, એક કરતા વધારે પરિભ્રમણ કરે તો જે ખૂણો આથરે, એ દરેક માટે આપણને એવું એક બિંદુ મળશે જેનો x અને y બંને વ્યાખ્યાયિત થશે. અને આ બિંદુના એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટે x એટલે બીજું કઈ નહીં, એ બિંદુને ઉગમ બિંદુ સાથે જોડીએ અને જે કેન્દ્ર આગળ ખૂણો આથરે એક ખૂણાનું cos મૂલ્ય એટલે એનો x અને એનું sin મૂલ્ય એટલે એનો એનું sin મૂલ્ય એટલે એનો y એટલે એનો x અને y દરેક વખત વ્યાખ્યાયિત થશે. દરેક વખતે cos x અને sin x વ્યાખ્યાયિત થશે, મતલબ cos x અને sin x x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે. એટલે આપણે જે જોયું હતું કે વિધેયના પ્રદેશની વ્યાખ્યા મુજબ જો y f of x, એટલે y બરાબર કોઈ x નું સમીકરણ હોય તો x ની જે કિંમતો માટે આપણને y વ્યાખ્યાયિત થતું હોય, y મળતું હોય, એ x ની તમામ કિંમતો એ વિધેયનો પ્રદેશ કહેવાશે. એટલે આના પરથી જો y sin x હોય તો x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે sin x વ્યાખ્યાયિત થાય છે. એ જ રીતે જો y cos x હોય તો x ના કોઈ પણ વાસ્તવિક મૂલ્ય માટે ધન કે ઋણ વાસ્તવિક સંખ્યા માટે cos x વ્યાખ્યાયિત થાય છે. એટલે આના પરથી આપણે માટે y બરાબર sin x અને y બરાબર cos x માટે પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ r. આ sin x અને yx એ કોઈ sin અને cos x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે, યસ આપણે અહીંયા જોયું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈએ કે ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ, ગમે એટલા પરિભ્રમણો કરે એને અનુરૂપ આપણને અલગ અલગ x ના મૂલ્યો મળશે, ધન કે ઋણ વાસ્તવિક કિંમતો મળશે અને એને અનુરૂપ આપણને એનો x અને y મળશે. અને x અને y એ બીજું કઈ જ નહીં, cos અને sin ની મૂળભૂત વ્યાખ્યા પ્રમાણે જે ખૂણો આંતરાતો હોય એના cos નું મૂલ્ય એના બિંદુનું x અને એના જે ખૂણો આંતરાયો એનું sin નું મૂલ્ય એનો y એના પ્રમાણે દરેક વખત વ્યાખ્યાયિત થશે. એટલે આ આપણા પાસે વ્યાખ્યાયિત cos અને sin નો પ્રદેશ આપણે વ્યાખ્યાયિત કર્યો. ઓકે, નાઉ હવે વિસ્તાર. હવે આ x ના મૂલ્ય માટે કોઈ પણ મૂલ્ય માટે આ વ્યાખ્યાયિત થશે જ. ઓકે, હવે અહીંયા આ x ની પ્રત્યેક વાસ્તવિક કિંમતોને અનુરૂપ
કોસ અને સાઇન ના મૂલ્યો શું મળે એ આપણે જોવાનું છે. એ જે કોસ અને સાઇન ના મૂલ્યો આપણે એટલે કે y જે x ની પ્રત્યેક કિંમતો માટે કે x ની જેટલી બી વ્યાખ્યાયિત કિંમતો અહીં આપણે લખી છે એ બધી વ્યાખ્યાયિત કિંમતો માટે y ની કિંમતોનો જે ગણ થાય, y ના જે મૂલ્યો મળે એ y ના મૂલ્યોનો ગણ એ એનો કહેવાશે વિસ્તાર. ઓકે, એના માટે આપણે અહીંયા સમજીએ. આ વસ્તુ મેં દોરી છે હવે છે ને અહીંયા, કારણ કે આ એકમ વર્તુળ પરનું બિંદુ છે અને હું બાંધું છું. યસ, આ એક ચોરસ બનાવું છું. ઓકે, અહીંયા આપણે અને ઈ એફ જી અને એચ આવા 4 બિંદુના યામ આપું છું. હવે આ શું છે? આ એક છે, આનો એક્સ એમ અને આનો વાય એમ, એટલે આના યામ થશે 1 1. એ જ રીતે એફ ના યામ થશે -1 1, જી ના યામ થશે -1 -1 અને એચ ના યામ થશે 1 -1. આ રીતે થશે. ઓકે, ના હવે આપણે અહીંયા જોઈએ. યસ, આ એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ હોય તો એ બિંદુ દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણો આંતરાય, એક ખૂણામાં x યામ અને y યામ એ ખૂણા માટેના કોસ અને સાઇન ના મૂલ્યો થાય. હવે આપણે જોઈએ આ એકમ વર્તુળ પરનું બિંદુ છે, અહીંયા એકમ વર્તુળ પરનું બિંદુ છે, આ આખા ચોરસની અંદરનું કોઈ બિંદુ હશે. એટલે અહીંયા આપણે જોઈએ આ બધા જ બિંદુને આપણે જો ઓબ્ઝર્વેશન કરીએ તો આ બધા જ બિંદુમાં x યામની મહત્તમ કિંમત શું થાય છે? તો અહીંયા આપણે જોઈએ તો x યામની કિંમત અહીંયા થાય છે 1, અહીંયા -1 ને 1, એટલે કે આની x યામની મહત્તમ કિંમત થાય છે 1. ઓકે, x યામની ન્યૂનતમ કિંમત શું થાય છે? અહીંયા 1 એટલે અહીંયા થાય -1, એટલે એનો મતલબ જો આની અંદરનું કોઈ પણ બિંદુ હોય તો એનો x યામ -1 અને 1 ની વચ્ચેની કિંમત ધારણ કરે. હવે આની અંદરના કોઈ પણ બિંદુ એ -1 અને 1 વચ્ચેની કિંમતો ધારણ કરે, એનો અર્થ એકમ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ, એ બિંદુએ જો કેન્દ્ર આગળ x રેડિયન માપનો ખૂણો બનાવેલો હોય તો એનું કોસ જે કહેવાશે એ એનું x યામ કહેવાશે, એટલે cos x નું મૂલ્ય એનો x યામ બનાવશે. એટલે આખામાં જોઈએ તો કે આ વર્તુળની અંદરના જેટલા બી બિંદુઓ હશે એ બિંદુઓ માટે x યામની મહત્તમ કિંમત 1 થશે. એટલે કે કોસનું x નું ગમે તેટલું મૂલ્ય હશે, કોસનું મહત્તમ મૂલ્ય 1 થશે. અને આ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટેનું x યામનું ન્યૂનતમ મૂલ્ય, એટલે કે x નું ઓછામાં ઓછું x યામ ઓછામાં ઓછું કયા મૂલ્ય માટે મળે? તો કે -1 માટે. અને x નું મૂલ્ય ગમે તે હશે, એટલે અહીંયા x ના કોઈ પણ મૂલ્ય માટે કોસનું ન્યૂનતમ, કારણ કે એકમ વર્તુળના કોઈ પણ બિંદુનો x યામ એ કોસ દર્શાવે છે અને y યામ એ સાઇન દર્શાવે છે ખૂણા સાથે સંગત. ઓકે, એટલે જે ખૂણો આંતરતો હોય બિંદુ દ્વારા, એ બિંદુ દ્વારા કેન્દ્ર આગળ જે ખૂણા આંતરાતા હોય એને સંગત કોસ અને સાઇન ના મૂલ્યો આપણે દર્શાવવાના છે. x ના મૂલ્યો કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ ગયેલા પ્રદેશનું થઈ ગયું. હવે અહીંયા આપણે આ વસ્તુ જોઈએ, આના મૂલ્યો એટલે કે કોસ અને સાઇન ના, અહીંયા x ના મૂલ્યો આપણે નક્કી કર્યા અને એ બધા x ના મૂલ્યોને અનુરૂપ કોસ ને સાઇન ના મૂલ્યો શું થાય છે? એટલે કોસ અને સાઇન એ બીજું શું છે? બીજું કંઈ નથી પરંતુ એ આ બિંદુના એકમ વર્તુળ પરના બિંદુના x અને y યામ છે. હવે આપણે અહીંયા જોયું કે અહીંયા મેં આખું ચોરસ બનાવ્યું, આખું એકમ વર્તુળ આની વચ્ચે આવી જાય. આ ચાર્જ જે એની વચ્ચેના જ કોઈ x અને y યામ હશે જ. અહીંયા બધામાં આપણે ઓબ્ઝર્વેશન કર્યું તો x યામ નું મહત્તમ મૂલ્ય 1 આવે છે અને y યામ નું મહત્તમ મૂલ્ય x યામ નું ન્યૂનતમ મૂલ્ય -1 આવે છે. આનો અર્થ આની અંદરના કોઈ પણ બિંદુ માટે x યામ નું મહત્તમ 1 થશે અને ન્યૂનતમ મૂલ્ય -1 થશે. અને આ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટે x યામ એટલે બીજું કંઈ નહીં, એના સંગત ખૂણાનો કોસ થાય, એટલે કોસનું મહત્તમ મૂલ્ય 1 થશે અને કોસનું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય -1 થશે. એટલે અહીંયા કે y cos x લખ્યું હોય તો y નું મહત્તમ મૂલ્ય ધન થશે અને y નું ન્યૂનતમ મૂલ્ય -1 થશે. એનો મતલબ cos x નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચેની કોઈક વાસ્તવિક સંખ્યા હશે. એટલે ઓકે, એટલે અહીંયા નેક્સ્ટ અહીંયા આપણે જે લખવાનું છે, ઓકે, x ની આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે યસ, આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે x ની
કોઈ પણ વાસ્તવિક કિંમત માટે એકમ વર્તુળ પરના x યામની મહત્તમ કિંમત 1 થાય તથા ન્યૂનતમ કિંમત -1 થાય. એ જ રીતે વાયામ માટે પણ સાચું છે. 1 અને -1 જ છે. અહીંયા તમે ઓબ્ઝર્વ કરી શકો છો 1 1 -1 વાયામ મોટામાં મોટું વધારે 1 થાય અને ઓછામાં ઓછું -1 થાય. આ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટે વાયામ એટલે એક ખૂણાને સંગત સાઈન નું મૂલ્ય, એટલે કે અહીંયા સાઈન નું મૂલ્ય પણ મહત્તમ 1 થાય અને ન્યૂનતમ -1 થાય. ઓકે, એ જ રીતે વાયામ માટે પણ મહત્તમ મૂલ્ય 1 થાય તથા ન્યૂનતમ મૂલ્ય -1. ઓકે, એટલે માટે છેલ્લું અહીંયા કન્ક્લુઝન, અહીંયા સાઈન અને કોસ નું પદ, બાકીનું આપણે સમજીએ. માટે યસ, -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ sin x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1, x belongs to R. એ જ રીતે -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ cos x લેસ ધેન ઇક્વલ્સ ટુ x belongs to R. માટે sin નો પ્રદેશ R તથા વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. હવે આ મેં તમને અંતરાલ બતાવી દીધું છે. -1 અને 1 ની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક કિંમત એ સાઈન નું મૂલ્ય, એનો વિસ્તાર -1 થી 1, એટલે સાઈન નું મૂલ્ય -1 અને 1 ની વચ્ચેની કોઈ વાસ્તવિક સંખ્યા હશે. એ જ રીતે કોસાઇન નો પ્રદેશ R તથા વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ, આ ક્લોઝ ઇન્ટરવલ ધ્યાન રાખવાનું છે -1 to 1. આ તો તમે જોઈ લો, સમજી લો, કઈ અઘરું નથી. જો લોજિકલી આપણે વાપરીએ છીએ એ જ જે આપણે મૂળભૂત સાઇન અને કોસની જે વ્યાખ્યાયિત કરી છે એકમ વર્તુળ પરથી, એનો જ આપણે કન્સેપ્ટ લીધો છે. પ્રદેશ અને વિસ્તાર શું કહેવાય આપણે પહેલા સમજવાનું, એ લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું છે. અને એના પરથી અહીંયા ત્રિકોણમિતિ પણ હું તમને લઈ આવું છું. લાસ્ટ લેક્ચરમાં મેં તમને અંતરાલ વિશેની બી માહિતી આપી છે, જે મેં અહીંયા એનો ઉપયોગ કર્યો છે. અહીંયા આપણે એકમ વર્તુળ પરનું બિંદુ એ કોઈ પણ બિંદુ, એનો x યામ અને y યામ, કોસ અને સાઇન દર્શાવે આપણે એની વ્યાખ્યા છે. x ના કોઈ પણ મૂલ્ય માટે આપણે એને અનુરૂપ કોસ અને સાઇન મળશે, એટલે કે x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આપણે કોસ અને સાઇન વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે એના પરથી x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે, એટલે અહીંયા કોસ અને સાઇન નો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ r થયો. એ જ રીતે આપણે જે જોવાનું છે એના વિસ્તાર માટે આપણે જોયું કે આ બિંદુના આ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુનો x યામ એ cos બતાવે અને y યામ એ sin બતાવે. આ આખું એકમ વર્તુળને મેં ચોરસમાં દર્શાવી દીધું અને આપણે જોઈ લીધું કે આ એકમ વર્તુળ પરના કોઈ પણ બિંદુ માટે x યામનું મહત્તમ મૂલ્ય 1 થશે અને ન્યૂનતમ મૂલ્ય -1 થશે. એનો મતલબ આ એકમ વર્તુળના કોઈ પણ બિંદુ માટે cos નું મૂલ્ય વધારેમાં વધારે 1 થશે અને ઓછામાં ઓછું -x થશે. x ગમે તે હશે એના માટે આ x એક મહત્તમ થશે અને -1 એનું ન્યૂનતમ મૂલ્ય થશે. એટલે એ બંનેની વચ્ચેનો મૂલ્ય મળશે. એટલે એના માટે x એ r થઈ શકે ને આની કોઈ પણ કિંમત માટે sin નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે, આનો વિસ્તાર કહેવાશે અને આનો પ્રદેશ કહેવાશે, જેના માટે વ્યાખ્યાયિત થતો હોય. અને વ્યાખ્યાયિત પ્રદેશને અનુરૂપ જે એ વિધેયના મૂલ્યો મળે એ બધા જ વિધેયના મૂલ્યોનો ગણ એ કહેવાય આપણને એનો વિસ્તાર. અને બહુ સાદી ભાષામાં આપણે કે પ્રદેશ અને વિસ્તાર, તો પ્રદેશને સામાન્ય રીતે સવાલ કહીએ અને એ સવાલને અનુરૂપ જે જવાબો મળે એ એનો વિસ્તાર. y sin x, એટલે આ કોના માટે વ્યાખ્યાયિત કરી શકાય? સવાલ કોના માટે વ્યાખ્યાયિત કરી શકાય? કોઈ પણ x ની વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે એનો પ્રદેશ થયો r. હવે x ની કોઈ પણ વાસ્તવિક કિંમતો હોય તો એને અનુરૂપ sin નું મૂલ્ય કેટલું થશે? તો કે -1 અને 1 ની વચ્ચે એનો જવાબ, એનો વિસ્તાર, એટલે કે y નું મૂલ્ય. એટલે આ પ્રદેશ અને વિસ્તાર આપણે બહુ સિમ્પલ શબ્દમાં સમજવું હોય તો સવાલ અને સવાલને અનુરૂપ જવાબ, અને અહીંયા જવાબ હંમેશા સવાલ પર આધારિત રહેશે. એટલે અહીંયા જ્યારે પણ કોઈ પણ વિધેયનો જ્યારે આપણે વિસ્તારની વાત કરતા હોઈએ ને,
તો એ વિસ્તાર એનો પ્રદેશ શું છે એના પ્રમાણેનો વિસ્તાર નક્કી થતો હોય છે. ઓકે, સો એ આપણે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, સાઈન અને કોસનું પ્રદેશ અને વિસ્તાર જોઈ લીધું. બાકીનું આપણે જોઈએ. એમાં મેં હું તમને ટેનનું બતાવું છું, એક ટેનનું થોડું ડિટેલમાં બતાવું છું. ઓકે, એના પરથી આપણે કોટનું પણ જોઈ લઈશું. ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે, એટલે ફક્ત ટેન માટે હું પ્રદેશ અને વિસ્તાર જોઈ લઈશું. પછી કોટનું એના પરથી આપણે એને અનુરૂપ આપણે લખી શકીશું. ને એ જ રીતે આપણે સેક અને કોસેક માટે બી કોસ અને સાઈનના ભણેલા છે ને એના વ્યસ્ત સેક અને કોસેક થશે. એટલે આપણે જોઈએ કે એનું મૂલ્ય શું આવશે ને કોના માટે વ્યાખ્યાયિત થશે એ બધું વસ્તુ. એટલે એના પર પ્રદેશ મેઇન છે આ બે વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ. બાકીના તમારા એની સાથે આવી જશે. ઓકે, તો અહીંયા નેક્સ્ટ આપણે બીજું જોઈએ છે. યસ, અહીંયા આપણે જોઈએ y બરાબર tan x નો પ્રદેશ અને વિસ્તાર. ઓકે, tan x અને પ્રદેશનો આપણે વિસ્તાર ભણવો હોય, ઓકે, એના માટે tan નો હું બતાવું છું. એટલે મેન આપણે sin cos અને tan ના જોઈશું. બાકીના ત્રણેયના વ્યસ્ત છે, એટલે આપણને બાકીના ત્રણેયના સરળતાથી મેળવી શકીશું. ઓકે, એટલે અહીંયા tan ને પ્રદેશ અને વિસ્તારની આપણે વાત કરીએ તો અહીંયા પેલો પ્રદેશ આનો સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. ઓકે, પછી વિસ્તાર માટે આપણે જોઈશું કે કઈ રીતે. ઓકે, અહીંયા એટલે કે x ના મૂલ્યો માટે જે મૂલ્યો માટે વ્યાખ્યાયિત તો તેના પ્રમાણેના કિંમતો શું થશે આપણે જોઈશું. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ તો યસ, y is equals to tan x છે. આના પહેલા છે ને y is equals to tan x બને, અને બીજું આપણે જે ભણી ગયા છે ને એક આપણે લખી દઈએ. જો x is equals to n pi, n belongs to z, તો sin x બરાબર 0. એટલે અહીંયા x એ n pi રેડિયન હોય. અહીંયા જ્યારે મેં તમને પણ કીધું ધ્યાન રાખવાનું, કોઈ સંકેત લખેલું નથી એટલે ખૂણો રેડિયન સમજવાનું. આ અને sin x લખ્યું છે એટલે અહીંયા એને સંગત ખૂણો જ કહેવાશે. sin x cos x બધા ખૂણા સાથે જ વ્યાખ્યાયિત થાય, એટલા વ્યાખ્યાયિત ના. એટલું હું sin લખું તો કોઈ મતલબ નથી. sin x જે ખૂણો x હોય તો sin x, જો ખૂણો આલ્ફા હોય તો sin આલ્ફા, જો ખૂણો ગામા હોય તો sin ગામા. આ રીતે એટલે કે ફક્ત sin cos એવું નહીં બોલાશે. એક sin અને cos એ બીજું ત્રિકોણમિતીય ગુણોત્તર, એટલે કોઈ ત્રિકોણના ખૂણાને અનુરૂપ ગુણોત્તરો છે, એની બાજુઓના ગુણોત્તરો છે, એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. એટલે એમાં ખૂણો ખૂબ મહત્વનો છે. ખૂણા સિવાય sin કે cos વ્યાખ્યાયિત કરી શકાય નહીં. એટલે અહીંયા sin x આપણે જ્યારે બોલીએ ત્યારે sin એટલું કે cos નહીં બોલાશે, પણ જે ખૂણો હોય અને અહીંયા જે કંઈ પણ સંકેત ના હોય તો સામાન્ય રીતે આપણે એને રેડિયન માપના ખૂણા લેવાના. ઓકે, આપણે જો x is equals to n pi n belongs to z તો sin x બરાબર છે. એટલે જ્યારે x એ પાઈ નો ગુણાંકમાં આવશે, એટલે કે પાઈ 0, પાઈ 2 પાઈ 3 પાઈ અથવા તો -π, -2π, -3π, ત્યારે sin નું મૂલ્ય 0 થશે. એ જ રીતે જો x is equals to 2n + 1 π/2, આ બધું આપણે ભણી ગયા છીએ. તો અને આ છેલ્લે હું બધાને ભેગું કરીશ, જે મેં ભણાયા છે અલગ અલગ લેક્ચરમાં. આ બધી જ બેઝિક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. એમાં ગોખણવાની કોઈ બહુ સરળ છે, એવું અઘરું નથી. અહીંયા આમાં પણ મેઇન તમે જો એકમ વર્તુળનો જે કન્સેપ્ટ ધ્યાન રાખો છો તો આ બધી જ વસ્તુ ખૂબ જ સરળ છે. તો cos x બરાબર 0, આ બધાને sin ને cos ના શૂન્ય પણ કહેવાના આવે છે. જ્યારે x નું મૂલ્ય π/2 ના અયુગ્મ ગુણાંક જેવું હોય, એટલે કે +or - π/2, +or - 3π/2, +or - 5/2, જ્યારે x નું મૂલ્ય ત્યારે cos 0 થાય. આ વસ્તુ થઈ. એટલે આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા y નો આપણે tan x નો પ્રદેશ આપણે નક્કી કરવાનો છે. y is equals to tan x. ઓકે, હવે tan x એટલે આપણને ખબર છે એની વ્યાખ્યા પ્રમાણે sin અને cos નો ગુણોત્તર. અહીંયા sin x upon cos x, એટલે y બરાબર એટલે tan x is equals to sin x, એટલે tan sin અને cos નો ગુણોત્તર છે. એટલે અહીંયા આપણે જોઈએ sin અને cos નો જે બી ગુણોત્તર આવશે ને આપણે tan કહીશું. પણ અહીંયા sin એ કોઈ પણ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે. આપણે જસ્ટ જ જોયું sin એ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે અને cos એ પણ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે. એટલે આ એકચ્યુઅલી જોવા જઈએ તો આ કોઈ પણ x ની વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત થવું જોઈએ. પરંતુ જે વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની છે એ
જ્યારે જ્યારે છેદ શૂન્ય થશે આપણને ખબર છે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાતી નથી, એટલે કે એવું જે પદ આવે એને આપણે અવ્યાખ્યાયિત પદ કહીએ. એટલે અહીંયા આપણે આ વસ્તુ છે tan એ sin અને cos નો ગુણોત્તર છે, તો અહીંયા છેદમાં cos આવે છે. તો જ્યારે જ્યારે છેદ શૂન્ય થશે, એટલે અહીંયા છેદ શૂન્ય થશે એનો મતલબ જ્યારે જ્યારે જે x ના મૂલ્ય માટે cos શૂન્ય થશે ત્યારે ત્યારે tan વ્યાખ્યાયિત નહીં થાય. એના સિવાયની બધી જ કિંમતો માટે, એના સિવાયની એટલે કે x ના જે મૂલ્ય માટે cos નું મૂલ્ય શૂન્ય થાય એ સિવાયની x ની બાકીની બધી જ વાસ્તવિક કિંમતો માટે આપણને કોઈક તો ગુણોત્તર મળશે. એટલે કોઈક તો ગુણોત્તર મળશે એનો મતલબ કે tan વ્યાખ્યાયિત થશે. એટલે કે અહીંયા tan એ x ની બધી જ વાસ્તવિક કિંમતો સિવાય કે જ્યાં આગળ cos નું મૂલ્ય 0 થાય છે. અહીંયા cos નું મૂલ્ય ક્યારે 0 થાય છે તો કે જ્યારે x ખૂણો 2n + 1 π/2 n belongs to 0. એટલે કે અહીંયા tan એ r ની બધી જ વાસ્તવિક કિંમતો સિવાય કે 2n + 1 π/2 માટે એ વ્યાખ્યા છે. એટલે કે r નો પ્રદેશ આપણે ખબર છે જો y = tan x, અહીંયા tan નો પ્રદેશ શું તો x ની જે કિંમતો માટે tan વ્યાખ્યાયિત કરી શકાય. tan વ્યાખ્યાયિત એટલે કે ચોક્કસ મૂલ્ય મને મળવું જોઈએ. એટલે y = tan x, tan નો જો પ્રદેશ મારે વિચારવો હોય આમનો પ્રદેશ શું કહેવાય તો x ની જે શક્ય કિંમતો માટે આ tan વ્યાખ્યાયિત થશે x ની તમામ કિંમતો એનો પ્રદેશ કહેવાશે. ઓકે, એટલે અહીંયા ઉપરના સૂત્ર પરથી યસ sin x અને cos x એ x ની કોઈ પણ વાસ્તવિક કિંમતો માટે વ્યાખ્યાયિત છે, પરંતુ જ્યારે x બરાબર 2n + 1 π/2 n belongs to z હશે ત્યારે cos x નું મૂલ્ય શૂન્ય થશે અને x ની આ કિંમતો માટે tan x વ્યાખ્યાયિત નહીં થાય. ઓકે, માટે y બરાબર tan x જ્યાં x belongs to r માઇનસ જે માટે જે બિંદુ આગળ cos નું મૂલ્ય શૂન્ય થાય છે આપણે બાદબાકી કરવા પડશે r minus 2n + 1 π/2 n belongs to z. એટલે કે y બરાબર tan x નો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ r minus 2n + 1 π/2 n belongs to z. આ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, નાઉ y = tan x નો પ્રદેશ r minus 2n + 1 π/2 n belongs to z થાય. ઓકે, x ના મૂલ્ય કારણ કે y અને આપણે જ્યારે આપણે આગળના લેક્ચરોમાં વ્યાપક રીતે ત્રિકોણમિતિ વિધેય વ્યાખ્યાયિત કર્યા ત્યારે આપણે લખ્યા હતા y = tan x જ્યાં x is not equals to 2n + 1 π/2 n belongs to z એ વસ્તુ લખ્યું હતું. એ જ એનું પ્રદેશ છે, એના માટે જે વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા r સિવાય મીન્સ r માં કોઈ પણ વાસ્તવિક કિંમતો આના સિવાયની એટલે કે 2n + 1 π/2 n belongs to z સિવાયની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે x tan x વ્યાખ્યાયિત થશે એનો પ્રદેશ આ રીતે લખી શકાય. ઓકે, ના હવે છે ને અહીંયા આપણે એનો વિસ્તાર એટલે કે x નું કોઈ પણ આ મૂલ્ય હોય 2n + 1 π/2 સિવાયનું કોઈ પણ મૂલ્ય હોય તો એના માટે આપણે જોઈએ
તો 10 નું મૂલ્ય શું થશે? એટલે અહીંયા છે ને હું એકમ વર્તુળ દોરું છું અને એકમ વર્તુળ પર છે ને ફક્ત 10 ના મૂલ્યો લખું છું. હવે છે ને હું સાઇન કોસ ના મૂલ્યો નથી લખતો. યસ, આ 0, π/2, પાય, 3π/2 અને અગેન 2π. ઓકે, ના અહીંયા આપણે જોઈએ આ બિંદુ આગળ tan 0 આપણે જોઈએ. ઓકે, યસ, આ બિંદુ આગળ એટલે કે આ એના યામ છે 1 0, આ બિંદુ છે એનું 0 1, આ સી બિંદુ છે -1 0, અહીંયા ડી છે 0 -1. ઓકે, અહીંયા આપણે જોઈએ તો કે tan 0 નો મતલબ આપણે કે tan x બરાબર sin x upon cos x છે. એટલે અહીંયા આપણે sin 0 upon cos 0, sin 0 નું મૂલ્ય 0, cos 0 નું મૂલ્ય 1, 0 ભાગ્યા 1 એટલે આ 0. એટલે અહીંયા tan 0 નું મૂલ્ય 0 થાય. એ જ રીતે અહીંયા tan π/2 ની વાત કરીએ તો tan π/2 માં પણ sin π/2 upon cos π/2, sin π/2 શું છે અહીંયા 1/0. એટલે કે આ કોઈ પણ સંખ્યાને 0 વડે આપણે ભાગી શકતા નથી. એટલે અહીંયા મૂલ્ય આવશે આનું અવ્યાખ્યાત, એટલે કે આપણે અનંત બતાવીએ છીએ. અનંત એટલે કોઈ ચોક્કસ સંખ્યાને આપણે કોઈ ધારીએ એના કરતા મોટી સંખ્યા, પણ છે ખૂબ જ મોટી, ખૂબ જ મોટી સંખ્યા એવું આપણે સમજીએ. એ જ રીતે અહીંયા આપણે આવી ગયું tan π એટલે sin π છેદમાં cos π. sin π અહીંયા x m 0, y m -1 એટલે 0 થશે. ઓકે, અહીંયા આપણે આના બિંદુ આગળ tan 3π/2 એટલે અહીંયા sin 3π/2 cos 3π/2 એટલે અહીંયા થશે sin 3π/2 -1 છે, 0 છે અને આ અવ્યાખ્યાયિત એટલે આપણને આવશે અનંત. આપણે -1/0 એટલે ખૂબ જ મોટી કિંમત આવે, અવ્યાખ્યાયિત કિંમત, એટલે આપણે એને ઇન્ફિનિટી દ્વારા દર્શાવીશું. ઓકે, હવે આપણે એના સિવાય બીજું બી ખબર છે કે all STC. ઓકે, all STC નો મતલબ પ્રથમ ચરણમાં બધા ત્રિકોણમિતિય વિધેયો એ ધન છે. બીજા ચરણમાં sin અને cos એટલે sin અને cos એ ધન છે, બાકી બધા ઋણ છે. ત્રીજા ચરણમાં t એટલે કે tan અને cot એ ધન છે, બાકી બધા ઋણ છે. ચોથા ચરણમાં c એટલે cos અને sec એ ધન છે, બાકી બધા જ ઋણ છે. ઓકે, નાવ હવે આપણે અહીંયા જોઈએ પહેલા ચરણમાં, એટલે અહીંયા છે ને હવે બીજી એક વસ્તુ આ જોઈશું આપણે. અહીંયા ચરણ એટલે આપણે વ્યાખ્યાયિત કરીએ તો ચરણમાં આપણા 5 ખૂણાનો સમાવેશ થતો નથી. એટલે અહીંયા જશે ને પહેલા એક પછી 0 લેસ ધેન x લેસ ધેન, એટલે અહીંયા કોઈ બિંદુ હોય આપણે p. ઓકે, આ p ને અહીંયા કનેક્ટ કરીને x હોય. ઓકે, ના આ રીતનું આપણે જોઈએ. ઓકે, એટલે અહીંયા ફર્સ્ટ માં 0 લેસ ધેન x લેસ ધેન π/2. ઓકે, 0 લેસ ધેન x લેસ ધેન π/2 આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈએ tan નું મૂલ્ય શું છે? અહીંયા 0 છે અને tan π/2 નું મૂલ્ય શું આવે છે? ઇન્ફિનિટી આવે છે. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ આ π/2 એક ખૂણાનો પહેલા ચરણમાં સમાવેશ થતો નથી. ઓકે, પણ અહીંયા જોઈએ તો 0 થી ઇન્ફિનિટી એનો મતલબ tan નું મૂલ્ય જેમ ખૂણાનું મૂલ્ય 0 થી ઇન્ફિનિટી 0 થી π/2 થાય છે એ પ્રમાણે જો tan નું મૂલ્ય છે એ 0 થી ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી સુધી જાય છે. ઓકે, કારણ કે અહીંયા હું π/2 0 થી આ π/2 આગળ tan ની મને ખૂબ મોટું મૂલ્ય મળે છે. એટલે π/2 ની જે નજીકનું જો મૂલ્ય હશે, ભલે π/2 નહીં, π/2 કરતા થોડુંક નાનું એનું નજીક, એના માટે બી મને ખૂબ મોટું મૂલ્ય મળશે જ, કારણ કે એની ખૂબ જ નજીક આવશે. અને 0 થી જેમ વધતું જાય છે અહીંયા 0 લેસ ધેન x લેસ ધેન π/2 માટે y is equals to tan x નું મૂલ્ય 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધી વધે છે. એટલે કે આ tan x નું મૂલ્ય 0 થી π/2 થાય. ઓકે, 0 થી π/2 એટલે એના પ્રમાણે y નું મૂલ્ય 0 થી ઇન્ફિનિટી થાય, એટલે કે કોઈ બી ધન વાસ્તવિક કિંમત થાય. ઓકે,
એ પ્રમાણે હવે બીજા ચરણમાં આવીએ તો π/2 લેસ દેન x લેસ દેન π માટે y બરાબર tan x નું મૂલ્ય. હવે શું થશે? π/2 લેસ દેન x લેસ દેન π છે એટલે કે બીજું ચરણ થશે. બીજા ચરણમાં આપણે અહીંયા π/2 ની નજીક કિંમત, π/2 આગળ tan નું મૂલ્ય શું છે? ઇન્ફિનિટી. પણ એની નજીકનું બી કોઈ હશે બિંદુ, તેના માટે પણ ખૂબ મોટું કિંમત હશે. પણ અહીંયા જ્યારે π/2 લેસ દેન x લેસ દેન π લો છે, એનો મતલબ x નું મૂલ્ય π નથી, π/2 નથી, પણ એનાથી મોટું છે. બીજા ચરણમાં આવી ગયા તો બીજા ચરણમાં tan નું મૂલ્ય ઋણ. એટલે અહીંયા શું થશે? આ બાજુ નજીકની કિંમત માટે પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ નજીકની કિંમત માટે tan નું મૂલ્ય માઇનસ ઇન્ફિનિટી. કારણ કે બીજા ચરણમાં tan છે એ ઋણ છે. એટલે અહીંયા જે બી મૂલ્ય હશે, જે ખૂણો જે બી બીજા ચરણનો હશે, એ બીજા ચરણને અનુરૂપ tan ના મૂલ્યો બધા જ મને ઋણ મળશે. એટલે અહીંયા આ બાજુ પ્લસ ઇન્ફિનિટી મળે, માઇનસ ઇન્ફિનિટી મળે, અને અહીંયા પાછું tan નું મૂલ્ય શું થાય છે? તો કે 0. એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ 0. અહીંયા બીજા ચરણમાં tan x નું મૂલ્ય માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી વધે છે. કારણ કે આ ઋણ છે ને 0 એ ધન, ઋણ થી ધન છે, એટલે માઇનસ ઇન્ફિનિટી થી 0 આવી ગયું. ઓકે. એ જ રીતે અહીંયા થર્ડ માટે જઈએ તો અહીંયા π લેસ દેન x લેસ દેન 3π/2 માટે y બરાબર tan x નું મૂલ્ય. હવે અહીંયા આપણે જોઈએ ત્રીજું ચરણ એટલે tan ધન. અહીંયા તો 0 છે, અહીંયા ઇન્ફિનિટી છે, એટલે અહીંયા 3π/2 ની આ બાજુ જો હશે તો આ અનંતની નજીકનું હશે. પણ અનંતની નજીક કેવું હશે? કે ધન મૂલ્ય હશે. અને એ જ રીતે આ ચોથું ચરણ છે. ચોથા ચરણમાં tan ઋણ છે, અહીંયા 3π/2 નજીકનું મૂલ્ય છે, અહીંયા ઇન્ફિનિટી જ આવે છે, પણ આ બાજુ આવશે માઇનસ ઇન્ફિનિટી આવશે. એટલે અહીંયા ખૂણો જ્યારે પાઈ અને 3π/2 ની વચ્ચે હોય તો tan નું મૂલ્ય 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. માટે મૂલ્ય 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધી વધે છે. કારણ કે ત્રીજું ચરણ એટલે tan ધન, બીજું ચરણ એટલે tan ઋણ. એટલે માઇનસ ઇન્ફિનિટી 0 બધી જ ઋણ કિંમતો આવશે. પહેલું ચરણ એટલે ધન, એટલે 0 થી ઇન્ફિનિટી બધી જ ધન કિંમતો આવશે. બીજામાં માઇનસ ઇન્ફિનિટી 0 સુધી બધી જ ઋણ કિંમતો આવશે. ત્રીજામાં 0 થી પ્લસ ઇન્ફિનિટી સુધી ધન કિંમતો આવશે. કારણ કે ત્રીજા ચરણમાં tan ધન છે ને. એ જ રીતે ચોથું ચરણ માઇનસ ઇન્ફિનિટી થી 0. એટલે અહીંયા 3π/2 લેસ દેન લેસ ઇક્વલ્સ ટુ 2π માટે y બરાબર tan x નું મૂલ્ય માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી વધે છે. એટલે અહીંયા આપણે આખું એક પૂરું પરિભ્રમણ કર્યું અને આપણે 0 થી 2π ની વચ્ચેના બધા મૂલ્યો માટે tan ની કિંમત આપણે નક્કી કરી લીધી. અને આપણને ખબર છે એક પરિભ્રમણ પછી એની કિંમતોનું પુનરાવર્તન થાય છે. એટલે જે પાછું બીજું પરિભ્રમણ કરીશું તો આમાંની જ કોઈ કિંમત હશે. કારણ કે 2π અંતરાલમાં બધા જ ત્રિકોણમિતિ વિધેયની કિંમતોનું પુનરાવર્તન થાય છે. આપણે વસ્તુ જોઈ છે. એટલે અહીંયા એક પૂરું પરિભ્રમણ માટે જે મળતું હોય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં કે ઘડિયાળના કાંટાની દિશામાં, એ બીજા પરિભ્રમણ પાછું એનું પુનરાવર્તન થશે. એટલે અહીંયા આપણે જોઈએ તો કે જ્યારે આખું એક 4 ચરણ ફર્યા તો tan નું મૂલ્ય 0 થી ઇન્ફિનિટી એટલે કે ધન વાસ્તવિક સંખ્યા, માઇનસ ઇન્ફિનિટી થી 0 એટલે કે આ ઋણ વાસ્તવિક સંખ્યા, અહીંયા પાછું 0 થી ઇન્ફિનિટી પ્લસ વાસ્તવિક સંખ્યા, અને અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી 0 ઋણ. એટલે કે અહીંયા tan નું મૂલ્ય ધન અને ઋણ બધી જ વાસ્તવિક સંખ્યાઓ મળે છે. એટલે કે tan નો વિસ્તાર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ r થશે. એટલે અહીંયા ઉપર જોયા મુજબ x ની શક્ય બધી જ કિંમતો માટે y ઇઝ ઇક્વલ્સ ટુ tan x નું મૂલ્ય માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી ની વચ્ચે મળે છે. એટલે કે માટે tan x નો વિસ્તાર માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એટલે કે વાસ્તવિક
સંખ્યાનો ગણ r ઓકે એટલે આ ત્રણ વસ્તુ આપણા પાસે થઈ ગઈ આપણે sin cos અને tan ના પ્રદેશ અને વિસ્તાર જોયા sin અને cos નો પ્રદેશ તો વાસ્તવિક સંખ્યાનો ગણ r sin અને cos ની વિસ્તાર એટલે sin x ની શક્ય કિંમતો માટે sin x ના મૂલ્યો ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 એટલે -1 અને 1 ની વચ્ચેની એ બંને કિંમતોનો સરવાળાથી કોઈ પણ વાસ્તવિક કિંમત tan નો પ્રદેશ તો કે r - 2n + 1 π/2 n belongs to 0 એટલે કે r ની કિંમત આની શક્ય કિંમતોમાંથી જે કિંમતો માટે cos નું મૂલ્ય 0 થતું હોય cos નો 0 આપણે બાદ કર્યા એ આપણને એનો પ્રદેશ થશે અને આ બધી x ની જે કિંમતો લીધી એને અનુરૂપ આપણે અહીંયા એકમ વર્તુળ અહીંયા tan ના મૂલ્યો જોયા તો tan ના મૂલ્ય -∞ થી +∞ વચ્ચેનું કોઈ પણ મૂલ્ય આવી શકે છે -∞ થી +∞ એટલે કે કોઈ પણ બે અનંત વચ્ચેની કોઈ પણ વાસ્તવિક કિંમતો છે કોઈ પણ બે અનંત વચ્ચેની વાસ્તવિક કિંમત એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ r છે એટલે અહીંયા tan નો વિસ્તાર છે વાસ્તવિક સંખ્યાનો ગણ r એટલે કે tan x નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે ઓકે સાદું જોઈ લો બાકીનું આપણે cot sec અને cosec નું ઝડપથી જોઈ લઈએ છીએ ઓકે યસ એ જ રીતે બાકીને આપણે જોઈ લઈએ એ જ રીતે ઓકે જસ્ટ y is equals to cot x એટલે અહીંયા cot x એટલે કે cos x upon sin x ઓકે યસ sin અને cos x ની કોઈ પણ વાસ્તવિક કિંમત મળે વ્યાખ્યાયિત છે પરંતુ અહીંયા આપણે જોઈએ જે રીતે tan માં sin upon cos ના જે મૂલ્ય માટે 0 થાય ત્યારે વ્યાખ્યાયિત નથી થતું એટલે અહીંયા x ના જે મૂલ્ય માટે sin 0 થશે એ કિંમતો માટે cot વ્યાખ્યાયિત થશે નહીં એટલે x ની કઈ કિંમતો માટે sin નું મૂલ્ય 0 થશે તો x બરાબર જ્યાં અહીંયા x is not equals to n pi n belongs to z આપણે જ ભણ્યા છીએ આના સિવાયની કોઈ બી કિંમત હશે x ની x is not equals to n pi આના સિવાય x ની કોઈ પણ કિંમતો હશે એના માટે cos વ્યાખ્યાયિત થશે અને આપણને cot નું મૂલ્ય મળશે એટલે માટે અહીંયા આપણે લખી શકીએ cot નો પ્રદેશ r minus n pi n belongs to z okay cot વિધેયનો પ્રદેશ આયતા આપણે ને cot x એ n pi n belongs to z છે કોઈ પણ વાસ્તવિક કિંમત માટે cot વ્યાખ્યાયિત થશે ઓકે જસ્ટ અહીંયા આપણે આગળના ત્રણ જોઈ ગયા છે હવે એના પરથી યાદ થશે હવે cot એ બીજું શું જ કંઈ નથી એ tan નો વ્યસ્ત છે tan ની કિંમતો વાસ્તવિક સંખ્યાની કિંમત છે એટલે વાસ્તવિક કિંમતોનું કોઈ પણ વાસ્તવિક કિંમતોનું વ્યસ્ત એટલે વાસ્તવિક કિંમતો જ હોય એટલે cot નો વિસ્તાર પણ r થશે ઓકે તથા cot x is equals to 1 upon tan x અને tan x નું મૂલ્ય tan x નો વિસ્તાર વાસ્તવિક સંખ્યાનો ગણ r છે માટે cot નો વિસ્તાર પણ વાસ્તવિક સંખ્યાનો ગણ r કારણ કે કોઈ પણ વાસ્તવિક કિંમતનું વ્યસ્ત એટલે વાસ્તવિક કિંમત જ ઓકે ના આ રીતનું થઈ ગયું cot નું એટલે અહીંયા cot નો પ્રદેશ r માઇનસ યસ જે છેદમાં છે એના શૂન્ય એ જ રીતે cot નો વિસ્તાર જે tan નો વિસ્તાર છે એ જ ઓકે ના છેલ્લે અહીંયા y is equals to sec x અહીંયા 1 upon cos x યસ જ્યાં આપણે જોયું છે યસ cos એ x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે પણ અહીંયા sec એ 1 upon cos x છે જ્યારે x ની જે કિંમત માટે cos નું મૂલ્ય 0 થશે ત્યારે sec વ્યાખ્યાયિત થશે નહીં એટલે આમાંથી આપણે x ના જે મૂલ્ય માટે cos નું મૂલ્ય 0 થાય એ આપણે બાદ કરવા પડે એટલે જ્યાં x is not equals to 2n plus 1 pi/2 n belongs to z એટલે x ની આ સિવાયની બાકીની બધી કિંમત માટે cos 0 નહીં થાય ત્યારે આપણને sec નું મૂલ્ય મળશે જ માટે અહીંયા લખી શકીએ sec નો પ્રદેશ r minus
2n plus 1 pi by 2 n belongs to z. એટલે કોસના શૂન્ય સિવાયની એટલે x ની જે કિંમતો માટે કોસનું મૂલ્ય શૂન્ય થતું હોય એને સિવાય બાકીની બધી જ કિંમતો માટે સેક વ્યાખ્યાયિત થશે એટલે એનો પ્રદેશ આ રીતે લખીશું. આ છેલ્લે આપણે આનું ચાર્ટ પણ બનાવવાનું છે. નેક્સ્ટમાં હું તમને બતાવીશ. એટલે આજના લેક્ચરમાં આપણને એટલીસ્ટ આ બધી વસ્તુઓ પ્રદેશ અને વિસ્તારની માહિતી મેળવવાની છે. હવે અહીંયા સેકનો પ્રદેશ, સેકનો વિસ્તાર, યસ આપણે જાણીએ છીએ કે યસ કોસનું મૂલ્ય શું છે તો કે -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ cos x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. એટલે કે આનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચેનું છે. -1 નો અને sec એનો વ્યસ્ત છે એટલે આનું -1 નો વ્યસ્ત -1 થાય, 1 નો વ્યસ્ત 1 થાય અને બાકીના જે મૂલ્યો છે એ બધા જ અપૂર્ણાંકો આવશે. 0.9, 0.5, 0.45. એનો વ્યસ્ત એટલે કે એક કે એક થી મોટી સંખ્યા મળશે કે -1 કે -1 થી નાની સંખ્યા મળશે. એટલે આપણે જાણીએ -1 માટે અહીંયા sec x નું મૂલ્ય, sec એ આનું વ્યસ્ત છે એટલે કે અહીંયા 0 થી -1 ની વચ્ચેની કોઈ બી કિંમત હશે તો એનું મૂલ્ય -1 કે -1 થી નાનું મળશે અને અનંત સુધી મળશે. અહીંયા sec નું મૂલ્ય -1 કે -1 થી નાનું અથવા એ જ રીતે જ્યારે 0 અને 1 ની વચ્ચે હોય તો 1 કે 1 કરતા મોટું કે -1 અથવા 1 કે 1 થી મોટું મૂલ્ય મળે. કારણ કે sec એ કોસનું વ્યસ્ત છે. કોસનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે છે. તેના વ્યસ્તનું મૂલ્ય -1 કરતા નાનું હોય અથવા તો 1 કે 1 કરતા મોટું. એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. યસ -1 greater than equals to sec x greater than equals to 1. એટલે અહીંયા sec x નું મૂલ્ય -1 કે -1 કરતા નાનું અને 1 કે 1 કરતા મોટું એ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે લખવાનું હોય છે. ઓકે, માટે sec નો વિસ્તાર એટલે અહીંયા છે ને sec નો વિસ્તાર લખતા પહેલા આપણે આ વસ્તુ છે ને આ જે કિંમતો આપણે લખી છે એને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ એટલે એનો વિસ્તાર લખવાની બહુ સરળ સમજ પડશે આપણને. અહીંયા 0 અને -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી. ઓકે, અહીંયા એના સિવાય -1 ને +1. sec નું મૂલ્ય કોસનું વ્યસ્ત છે. કોસનું મૂલ્ય -1 અને 1 ની વચ્ચે હોવાથી એનું વ્યસ્ત -1 કે -1 કરતા નાનું આ છે. એ જ રીતે 1 કે 1 કરતા મોટું છે. આમાં છે ને યસ sec x less than equals to -1 અથવા sec x greater than equals to 1. આ રીતે આપણે લખીએ. ઓકે, -1 કે -1 કરતા નાનું, 1 કે 1 કરતા મોટું. જો હવે આપણે જોઈએ, હવે આપણે આને અંતરાલના સ્વરૂપમાં દર્શાવવું. અંતરાલના સ્વરૂપમાં આપણા પાસે વચ્ચેનું મૂલ્ય નથી, સાઈડનું છે. વચ્ચેના મૂલ્ય હોય તો આપણે ક્લોઝ ઇન્ટરવલ ઉપર, પણ અહીંયા આપણે જોઈ શકીએ વચ્ચેનું મૂલ્ય કેવું છે કે -1 અને 1 સિવાયની બાકીની કિંમત. એટલે આ કેવું છે ક્લોઝ ઇન્ટરવલ -1 થી ઓકે ઓપન ઇન્ટરવલ -1 to 1 કહેવાય. આખી વાસ્તવિક સંખ્યાઓ છે એમાંથી આટલું બાદ કરું એટલે બાકીનું બધું sec નું થઈ જાય. એટલે માટે અહીંયા આપણે લખી શકીએ sec x નો વિસ્તાર r -1 to 1. જો અહીંયા આપણે સમજવાનું છે, પહેલા આપણે જોયું કે sec નું મૂલ્ય -1 કે -1 કરતા નાનું હોય કારણ કે sec એ cos નું વ્યસ્ત છે. એટલે અહીંયા sec નું મૂલ્ય -1 કે -1 કરતા નાનું હોય અથવા તો 1 કે 1 કરતા મોટું હોય. હવે આપણા પાસે જે અંતરાલ સ્વરૂપનું છે એટલે અંતરાલ સ્વરૂપમાં શું છે વચ્ચેની કિંમતો. અહીંયા વચ્ચેની કિંમતો નથી આવતી, કાં તો આ બાજુનો પોર્શન આવે છે કાં તો આ બાજુનો ભાગ આવે છે. કોઈ વચ્ચેનો ભાગ એવો આપણને આપ્યો નથી. વચ્ચેનો ભાગ હોય તો આપણે અંતરાલ દર્શાવીએ. એટલે પણ
અહીંયા વચનો ભાગ છે, પણ કેવો ભાગ છે કે જે નથી આવતો એ નથી આવતો એ ભાગ કેવો થશે? -1 અને 1 સિવાયની બાકીની વચ્ચેની કિંમતો. એટલે -1 અને 1 સિવાયની બાકીની વચ્ચેની કિંમતો એટલે -1 to 1, જે બધી જ વાસ્તવિક સંખ્યાઓમાંથી નથી આવતો. એટલે r માંથી મેં આ કિંમતો બાદ કરી નાખી, માઇનસ. ઓકે, બાકીની બધી જ કિંમતો સેકની કિંમતો કહેવાય, એનો વિસ્તાર કહેવાશે. અને એ જ રીતે છેલ્લે આપણે y is equals to cosec x, યસ, હવે તમને સમજાશે. y is equals to cosec x એટલે કે અહીંયા 1/sin x જ્યાં, યસ. હવે આ sin નું વ્યસ્ત હોવાથી x ની જે કિંમતો માટે sin શૂન્ય થશે ત્યારે cosec વ્યાખ્યાયિત થશે નહીં. એટલે x ની જે કિંમતો માટે sin શૂન્ય થતું હોય આપણે એના માટે વ્યાખ્યાયિત નથી, જ્યાં x is not equals to n pi n belongs to z. કારણ કે x is equals to n pi માટે sin x નું મૂલ્ય શૂન્ય થાય અને ત્યારે cosec x વ્યાખ્યાયિત થાય નહીં. માટે આના પરથી cosec x નો પ્રદેશ, યસ, કોઈ પણ વાસ્તવિક, કારણ કે sin કોઈ પણ વાસ્તવિક કિંમત માટે વ્યાખ્યાયિત છે, પરંતુ જ્યારે sin ની કિંમત x ની કિંમત આ હશે ત્યારે આ વ્યાખ્યાયિત થશે નહીં. એટલે માઇનસ n pi n belongs to z. ઓકે, અને આગળ જોયું એ પ્રમાણે જ, કારણ કે આ જે તો cos નો વ્યસ્ત છે, cos નો પ્રદેશ, cos નો વિસ્તાર -1 થી 1 છે, તો આનો બીજે વિસ્તાર r - -1 થાય. એટલે એ જ રીતે cosec x એ sin નો વ્યસ્ત છે, sin નો પ્રદેશ, sin નો વિસ્તાર પણ -1 અને 1 ની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક કિંમત છે. એટલે એના વ્યસ્ત પ્રમાણે જે લોજિક અહીંયા લગાવ્યું છે એ જ લોજિક આના માટે લખીએ. અહીંયા જસ્ટ ડાયરેક્ટ આપણે લખી શકીએ. એ જ રીતે આગળ sec x નું જોયા મુજબ cosec x નો વિસ્તાર r - -1 to 1. આ વસ્તુ આપણે જોઈએ. અહીંયા હું એક્સપ્લેનેશન નથી, કારણ કે સેમ છે, સેમ વસ્તુ રિપીટ કરવાનો કોઈ મતલબ નથી. cos અને sin જે એટલે અહીંયા પેર બનશે. જ્યારે પ્રદેશ અને આની વાત આવે ને ત્યારે આ વસ્તુ સમજવાની. વિસ્તાર યાદ રાખવાનું, વિસ્તારની પેર છે. sin અને cos નો વિસ્તાર સમાન છે, tan અને cot નો વિસ્તાર સમાન છે, sec અને cosec નો વિસ્તાર સમાન છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. પણ દરેકના પ્રદેશ અલગ અલગ છે. sin અને cos નો પ્રદેશ વાસ્તવિક સંખ્યાનો ગણ r છે. tan નો પ્રદેશ r - cos ના શૂન્ય એટલે કે 2n + 1 π/2n belongs to z. cot નો પ્રદેશ r - sin ના શૂન્યનો ગણ એટલે કે r - n pi n belongs to z. sec x નો પ્રદેશ r - cos ના શૂન્યનો ગણ એટલે કે 2n + 1 π/2n belongs to z. cosec x નો પ્રદેશ r - sin ના શૂન્યનો ગણ એટલે કે n pi n belongs to z. આ રીતે યાદ રાખવાનું છે. ઓકે, એટલે અહીંયા વિસ્તાર પ્રદેશ વિસ્તારની પેર છે અને પ્રદેશ આપણે આ રીતે યાદ રાખવાના છે. ઓકે, પ્રદેશ દરેકમાં અલગ અલગ આવશે, ફક્ત sin અને cos ના સમાન છે, બાકી દરેકમાં જે પ્રમાણે ગુણોત્તર છે છેદ છે એના પ્રમાણે ધ્યાન રાખીને આપણે કરવાનું છે. ઓકે, જસ્ટ આટલું જોઈ લેજો. નેક્સ્ટ વખતે, બીજી વખતે હું તમને આખું આપણે ચાર્ટ જોવાનું છે. હજુ બી છે ને શૂન્યો બતાવવાના છે મારે. આપણે sin અને cos ના શૂન્યો જોયા છે, બાકીના શૂન્યો આપણે જોયા નથી. એટલે શૂન્યનો ગણ જોઈને tan, cot, sec, cosec નું જોઈશું. પછી આ બધી જ ઇન્ફોર્મેશન એક ટેબલના રૂપમાં હું તમને દર્શાવીશ. બધા જ ત્રિકોણમિતિય વિધેયના પ્રદેશ, વિસ્તાર, શૂન્યનો ગણ એ રીતે આપણે જોઈશું ને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. સરળ છે, કોઈ અઘરું નથી. અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરશો તો કોઈ જ અઘરું નથી. ઓકે, એટલે અહીંયા આપણો પતે છે પ્રદેશ અને વિસ્તાર. આજના લેક્ચરમાં બધું આટલું છે. ઓકે.